શું સમસ્યા છે આજે? સમસ્યા તો આજે ગુજરાત આખાને ખબર છે કે ભાદર નદી શુદ્ધ નદી હતી અને પ્રદૂષિત જેતપુરના ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર રજૂઆત કરતા જીપીસીબીને છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી અને એન કેન પ્રકારે અમારા અહીંથી ટેસ્ટ રિપોર્ટ લઈ જાય છે. એ રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે એ પણ ખેડૂતો સુધી માહિતી પડતી નથી. તો આ વખતે ખેડૂતો દ્વારા એકત્રિત થઈ અને 15 દિવસમાં ત્રીજી વખત જલદ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને હજી આ જીપીસીબીના બોર્ડ અથવા અધિકારીઓ કોઈ જાગશે નહીં તો આવનારા દિવસોની અંદર મહેશભાઈ કોટડિયા તારીખ 10 જીપીસીબીના ગ્રાઉન્ડ ઉપર ઉપવાસ ઉપર આંદોલન ઉપર ઉતરશે. આવી અમારી ખેડૂતોની માંગ છે અને ખેડૂતોની આવી વિચારધારા છે. હું કિશોરભાઈ જનાભાઈ મકવાણા, મારું ગામ લુણાગરા, હું ખેડૂત ખાતેદાર છું. આજે 20 વર્ષથી આ ભાદર નદીની અંદર પ્રદૂષિત પાણી વહી રહ્યું છે, જેની અંદર અનેકવાર રજૂઆતો કરવા છતાં જીપીસીબી બોર્ડ એટલે કે પાણી વાળું જે કેમિકલવાળું પાણી આવે છે એના વિશેના જે પણ સેમ્પલ લેવાના છે અત્યાર સુધીના એક પણ સેમ્પલનું રિઝલ્ટ જાહેર થયું નથી. અને આજથી 15 તારીખે ગત 15 તારીખે જે સેમ્પલ લેવાનું એનું રિઝલ્ટ જ્યારે અમે માગ્યું ત્યારે ઓફિસેથી એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ સાંજ સુધીમાં તમને એનું રિઝલ્ટ આવી જશે. આ જે દૂષિત પાણી વહી રહ્યું છે એ માલઢોરને નુકસાન કરે છે, પશુ પક્ષી પીવે તો એ પણ મરી જાય છે અને કોઈ પણ વ્યક્તિ પાણી વાળતો હોય ખેડૂતના પગ પણ એની સ્કિન પ્રોબ્લેમ એટલે કે ચામડીનો રોગ થાય છે. અને જો આ પાણી જમીનની અંદર પાવામાં આવે છે તો એ જમીન પણ બંજર બની જાય છે અને કોઈ પણ જણસીને આ ઉત્પાદનમાં ઘણું બધું નુકસાન કરે છે. અને ઘણીવાર રજૂઆતો કરવા છતાં આ સરકારે હજી સુધી કોઈ પણ પગલાં લીધેલા છે નહીં. આ સમસ્યા કેટલા સમયથી ચાલુ છે? આ સમસ્યા આશરે 30 વર્ષથી ચાલુ છે. તમારું નામ? સંજયભાઈ સરવિયા, રહેવાનું? શું સમસ્યા છે? સમસ્યા આ પાણી 30 વર્ષ થયા જે ભાદરમાં કેમિકલ છોડી દેવામાં આવે છે. આવી રજૂઆત જીપીએસસી બોર્ડને વારંવાર કરી તો ત્યાં બેઠા એમ કહી દઈએ છે કે આ પાણી અમારું નથી, આ જવાબદારી એની છે. ખુલ્લે આલમ સિલિકેટ છોડી દેવામાં આવે છે અને આ પાણી ઠેઠ આ સૌરાષ્ટ્રની માલિકોટ પહેલો નંબર છે આ ભાદર 1. આ પાણી ઠેઠ આ ડેમના પાટિયા છોડીને ઘેડ વિસ્તારમાં પણ આપવામાં આવે છે, ધોરાજીમાં પીવામાં પણ આપવામાં આવે છે, સિંચાઈમાં પણ આપવામાં આવે છે. તો એ લોકો કોઈ પગલાં ભરતા નથી અને વારંવાર એવી રજૂઆત કરે છે કે કોઈ તપાસ કરવાની જવાબદારી એની તો કોઈ તપાસ કરતા નથી અને એવું વારંવાર એમ કહે છે કે આ પાણી અમારું નથી. તો અત્યારે કોઈ ચોમાસું તો છે નહીં, તો અત્યારે પૂર જેવો નજારો આપ જોઈ શકો છો. આ પાણી ખેડૂત કે પશુ પક્ષી આ પાણી ક્યાંય વાપરવામાં આવતું નથી. આનાથી ચામડી અને કેન્સરના ગંભીરો રોગ અને મૂંગા પશુ પણ આનેથી ગંભીરો રોગથી પીડાય અને ખેડૂત આજ 30 વર્ષથી આ પીડાય છે અને ખેડૂત સાથે આ ઠગાઈ થઈ રહી છે. આનો કોઈ નિવારણ લેવામાં આવતો નથી. આનેથી હજારો એકર જમીન બંજર બની જાય છે, ઊભા પાક પણ ઉકાઈ જાય છે. હું જેતપુર વિધાનસભા સહપ્રભારી રમેશભાઈ સરજારા, આમ આદમી પાર્ટી. આજે મારી પાછળ જે નદી વહી રહી છે એનું નામ ભાદર નદી છે. આજ 30 વર્ષ થયા આ નદીનો પ્રશ્ન એક અભેરાઈ ચડાઈ ગયો છે. રાજકીય લોકો જે તે રીતે આ પ્રશ્નને ઉડાડી દેતા હતા. આજે જીપીસીબી સાહેબ જે હપ્તાખોરી જે અંદર થઈ રહી છે અધિકારીઓ અને નેતાઓ વિશે આજે અમે યુવા લોકો અને ખેડૂતોને સાથે રહી અને નવા મંડાણ કરીએ છીએ. જો આવનારા 10 દિવસની અંદર અમે મેતલ આપીશું. 10 દિવસની અંદર જો આ અમારો પ્રશ્નનો નિરાકરણ નહીં થાય તો આમ આદમી પાર્ટીના લોકસભાના પ્રભારી મહેશભાઈ કોટડિયા અને અમે સાથે જીપીસીબીના ગ્રાઉન્ડની અંદર ઉપવાસ આંદોલન ઉપર બેસી અને જબરજસ્ત અમે આ લડાઈ ચાલુ કરવા જઈ રહ્યા છીએ.